હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો તો આજનો વ્લોગ હું તમને આખો બતાવીશ. આપણે વિજય ધનવાણી અહીંયા થોડુંક કામ હતું તો એ ફિટિંગ કરવા આવ્યા છે ને 4-5 લાઇટો બાકી છે તો સારું હાલો લાઇટો ફિટ કરવા માંડવી. ખાલી રહેજો. બ્લુ કલર બાર મારી દે, બાર ના ઓલા મોર યા બ્લુ કલર ચાલે અમારો લઈ ગયો અમારો ગાડી છે. આપણે ગ્લુગન ને તીખારા થઈ ગયા છે ને ગ્લુગન થઈ ગઈ છે ખરાબ. તો સારું હાલો થોડુંક બાકી રહી ગયું છે ને હવે આપણે ઘર બાજુ જાય છે તો સારું હાલો. વીજ અહીંયા ફિટિંગ થઈ ગયું છે ને આપણે પાછા આવ્યા ઘેરે તો સારું હાલો જમી લેવી. હવે વાગી જશે 1 તો જમી કાઢવી ને પછી પાછા મેળવી તો હાલો રખડવા દુકાને. સોડા બોડા કંઈક પીવું છે ને આડાવાળા કંઈક કરીશું કામ ધંધો. વિજય ધનવાણી અહીંયા કામ પૂરું થઈ ગયું, આપણે હિસાબે આવી ગયો છે. તો દુકાને આવ્યા ને દીપુભાઈ નું ગાડીઓ કરાવવાનો વિચારમાં મળી ગયો હે. સોડા આગળ પી નાખવાની હે. હાલો પરકાશ કામ રાખ્યું છે, જોઈએ શું કામ છે. લાઇટ ફિટિંગ અને પ્લાસ્ટરનું 2 કામ રાખ્યું હવે આગળ પાછળ. Maria. કેટલાક નું કામ થાય એમ છે, કેટલું વધે એમ છે, કેટલાક ગાડિયા લઈ જાય એમ છે, કેટલાક નું કામ થાય એમ છે, કેટલા તૂટે એમ છે, કેટલાક ખુશ લાગે ગામમાં નો સોડા અડી છે, બીજું કઈ ની દુકાન આવશે. સોડા ના ખર્ચા થઈ જાય તો ભૂલી ગયા છે ને નો હોય ને. આપડે કયું ગામમાં કેવાય ભૂલી ગયો ભાઈ હું ગામનું નામ તો ભીંગરેડ ને સભાડિયા ગામમાં છે ને આ બજારોમાં રખડાવે છે ત્યારે આપણને કેટલું રખડાવે નીચે છે નહીં. મારી પડે ખબર તો પહોંચ્યા ભાઈ ની એને છે નહીં. દામનગર વાળો આ ભીંગરેડ વાળો લઈ જવા દે. લે હવે આપણે ભીંગરેડ પહોંચી ગયા છે ઉપર કઈ કામ પહોંચશે. ભીંગરેડ પ્રકાશભાઈ ફોન કરે છે પણ કોઈ ફોન ઉપાડતું નથી એટલે ધક્કો ભારે પડે શું થાય કે ગમે નથી.
કેમ લાગે તો ભારે પડી છે તકો ભારે પડે બેન મારું પછી એ તારો પ્રશ્ન છે તે મને કીધું લેવાનું મને કીધું બેન મારવાનું શું કરવી કોને હંજી સોડા નથી ક્યારો નો મતે છે એ બધી તારો પ્રશ્ન તારો ભાઈબંધ છે ભાઈ એને કામ રહે એવું છે એ ફોન ન ઉપાડે એમાં આપણે શું કરવી પ્રકાશભાઈ ને કામ જોવે છે ને આપણે વિડીયો ઉતારી આવ્યા થઈ તો આપણે સવાડિયા થઈને આવ્યા હતા હવે આપણે જવાનું છે રામપર થઈ સારું હાલો રામપર છે નવા નવા રસ્તા બધા જોવાના છે આપણે કોઈ ભાડા નથી રસ્તા નવા રસ્તા બધા બતાવશું આપણે પ્રકાશભાઈ ડ્રાઇવિંગ કરે આપણે બેઠા જઈએ હળું કેટલી ભૂલાઈ જાય કઈ દીકરી નથી મંદિર પાસે આપણે પહોંચી ગયા છીએ ઓલા કાંઈ કીધો સારું હાલો આને જોવું ટ્રેક્ટર ચાલે જવા દે નેળમાં નેળ કોઈ ફાળે નહીં હોય એવી નેળ તમને બતાવી આમ જો એ બે કોઈ નહીં ઘર વિસ્તારમાં એમ હાલમાં સેવી આપણે શી તો હામાં નહીં મળે પણ કુતરા કદે મળે તો બાગડ બિલ્લા હા એટલે રોડે રામપર વાળા જઈએ છીએ તો જરૂરથી તમે યાદ કરીને કહેજો કે ક્યાં રસ્તો છે આ કાચો માર્ગ છે આડા રસ્તાનો માર્ગ છે બહુ ઝાઝા વરસ થઈ ગયા એમ કેમ પ્રકાશભાઈ હેલાય એને પડે ખબર કેટલું હેલ્યા હોય રામપર જ ગયા નથી વાત જ નહીં તો રામપર પૂજી જાય અત્યારે ક્યાં પૂજ્યું ને કઈ નક્કી છે નહીં જો રસ્તા જો આ નળમાં એકવાર છોકરી ઢળાઈ ગઈ ખાસું આ નળની અંદર છોકરી એક વખત તણાઈ ગઈ હતી આજ વર્ષે છોકરી તણાઈ ગઈ હતી બ્રિજ ની અંદરથી છોકરી નીકળી હતી ડેમમાં બ્રિજ છે ડેમમાં હા બ્રિજ ગઈ છે રસ્તો ખાલી ઘણા ખરા ગામમાં આવતા ને હમાસરમાં આવતું નથી ઘણા વર્ષ ગયા આ રસ્તે આવેલા હોત ને પકા આપણે પોગ જ હે આ બાજુ બેઠું એટલો રૂટ આપણે ખેવાડે તો એક ગામ એવું છે લગભગ 10-15 કિલોમીટર ખેઈ નાખ્યું છે એટલું ખેવું હોય છે ને તો 5 કિલોમીટર ખેવું પછી એક ગામ એવું છે અને અમારે આ મનમાં આશાનું કિરણ થઈ ગયું છે કે નહીં એક ગામ એવું કરવું એમ અમને એમ હતું કે વિરાણ જંગલમાં એકેલા થઈ ગયા છે સુમસાન જંગલમાં રામપર થઈને પીપળો આવ્યું છે